જય શ્રી કૃષ્ણ. આ વાત રહીને એ લગભગ 95% માણસોને લાગુ પડશે કે છોકરાના લગ્ન થાય, પછી એક દીકરાનો જન્મ થાય, પછી બીજા દીકરાનો જન્મ થાય. એ બે દીકરાઓને રામ લક્ષ્મણની જેમ એ બાપ છે ને એ હાંચવે. પછી સ્ટેટસ મેં કે મેરે દો અનમોલ રતન, એક હે રામ ઓર દૂજા લખન. ધીમે ધીમે કરતા છોકરાને ભણાવી ગણાવીને જે કાંઈ એને હાજા માંદા કપડાં લતા એના શોખ બધું પૂરું કરતા 20 વર્ષના થાય. 20 વર્ષે પણ આવે ને એટલે પછી એના ઘરે છોકરા થાય. અને પછી જે ઓલા રામ ને લક્ષ્મણ હોય ને એ એમ કે 6 મહિના રામભાઈના ઘરે રહેશે ને 6 મહિના લક્ષ્મણભાઈના ઘરે રહેશે. પછી માને ને બાપને અનમોલ રતનના ઘરે અડધું વેસાઈ જવું પડે. નજરે જોયાના દાખલા છે હો. કડવું તો છે પણ 99% સત્ય છે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહે.